ઝાલોદ તાલુકાના રૂપાખેડા ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન અંતર્ગત સાહિત્ય વિમોચન કાર્યક્રમ યોજાયો। આ તારીખ 26/8/2025 મંગળવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતની પહેલ અંતર્ગત રાજ્યની તમામ શાળાઓમાં 1 સપ્ટેમ્બર 2025ના દિવસે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં આપણી શાળા આપણું સ્વાભિમાન અંતર્ગત જે સંકલ્પ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક ગણ દ્વારા સંયુક્ત રીતે લેવા માટેની એક શ્રેષ્ઠ પહેલ કરવામાં આવી છે। આ પહેલ શાળાના માત્ર જ્ઞાનનું કેન્દ્ર નહીં પણ સંસ્કાર સિંચન અને રાષ્ટ્ર નિર્માણની પ્રયોગશાળા છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘનું આ અભિમાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં સ્વાભિમાન અને આત્મીયતાની ભાવના પ્રબળ બનાવશે તેવું ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું। રાષ્ટ્રની પ્રગતિમાં શિક્ષણનું મહત્ત્વ વિશેષ હોય છે અને દેશની શિક્ષણ વ્યવસ્થા એ જ દેશનું કરોડરજ્જુ સમાન છે। વિકસિત ભારત નિર્માણના સંકલ્પોમાં પણ શિક્ષણને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને શિક્ષણના મહત્ત્વને વિશેષ બનાવનાર તારીખ 1/9/2025ના શુભ દિવસે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે। ત્યારે વર્તમાન પરિપ્રેક્ષમાં નવી શૈક્ષણિક નીતિ માધ્યમથી આપણે 21મી સદીની જરૂરિયાતોને અનુરૂપ વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાની માંગને જે પ્રબળતાને ઉજાગર કરવાના સપનાને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ઉજાગર કરાયું। અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં કરવા જઈ રહ્યા છે। ત્યારે આ કાર્યક્રમના સાહિત્યનું વિમોચન 130 ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા કરવામાં આવ્યું હતું। મારી શાળા મારું સ્વાભિમાન કાર્યક્રમના સાહિત્ય વિમોચનમાં ફતેપુરા તથા ઝાલોદ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘની ટીમના હોદ્દેદારો તથા જિલ્લાની ટીમના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની આ નવી પહેલને આવકારી અને શુભકામનાઓ પણ પાઠવી હતી।